શું તમે પણ સીડી ચડતી વખતે ઘૂંટણમાં કડક કડક અવાજ આવવાની સમસ્યાથી પરેશાન છો? શું ડૉક્ટરે તમને કહ્યું છે કે તમારા સાંધામાંથી ગ્રીસ ખતમ થઈ ગઈ છે અને હવે ઓપરેશન જ એકમાત્ર રસ્તો છે? થોભો. ઓપરેશન ટેબલ પર જતા પહેલા આયુર્વેદના આ સંજીવની નુસ્ખાને અજમાવી જુઓ. અશ્વગંધા અને દૂધનું આ મિશ્રણ તમારા ઘૂંટણમાં ફરીથી ગ્રીસ ભરી દેવાની અને સાંધાના દુખાવાને જળ મૂળથી મટાવવાની તાકાત ધરાવે છે. ઇન્ટરનેટ પરના આયુર્વેદિક હેલ્થ એક્સપર્ટ મુજબ ઉંમર વધવાને કારણે અથવા પોષણની કમીથી સાંધાની વચ્ચે રહેલું સાનોવિયલ ફ્લુઇડ એટલે કે ચિકાસ સુકાવા લાગે છે. અશ્વગંધા તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને રિજુવેનેટિંગ ગુણોને કારણે આ ચિકાસને ફરી બનાવવામાં મદદ કરે છે. આ નુસ્ખો કેવી રીતે કામ કરે છે? પહેલું, કુદરતી લ્યુબ્રિકેશન. અશ્વગંધા શરીરમાં સોજો ઘટાડે છે અને સાંધાની આસપાસના સ્નાયુઓને મજબૂત કરે છે, જેનાથી ઘૂંટણની ચિકાસ વધવાની પ્રક્રિયા શરૂ થાય છે. બીજું, હાડકાની મજબૂતી. જ્યારે તેને દૂધ સાથે લેવામાં આવે છે ત્યારે કેલ્શિયમ અને અશ્વગંધાનું મિશ્રણ હાડકાની ઘનતા વધારે છે અને ઘૂંટણનો ઘસારો અટકાવે છે. ત્રીજું, દુખાવામાં તાત્કાલિક રાહત. તે કુદરતી પેન કિલર તરીકે કામ કરે છે અને ચેતાતંત્રની શાંત કરી સાંધા અસહ્ય દુખાવામાં શાંતિ આપે છે. ઉપયોગની સાચી રીત. દરરોજ રાતે સૂતા પહેલા 1 ગ્લાસ હુંફાળા દૂધમાં અડધી ચમચી અશ્વગંધા પાવડર મિક્સ કરીને પીવો. જો તમને સાંધાનો દુખાવો વધારે હોય તો તેમાં ચપટી હળદર પણ ઉમેરી શકાય. સતત 21 થી 30 દિવસ આ પ્રયોગ કરવાથી તમે પોતે અનુભવશો કે તમારા ઘૂંટણની હાલનચલન સરળ બની ગઈ છે.